સુરતના વરાછા વિસ્તારમાં હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા ફેલાવાતા આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાઇક પર એક બે ઇસમ ધસી આવ્યા હતા અને એક શખ્સ દ્વારા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી। હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને દુકાનો બંધ કરાવવા માટે રોપ જમાવવામાં આવ્યો હતો અને દુકાનદાર દુકાન બંધ કરે તે પહેલા જ દુકાનનો સામાન બહાર ફેંકી દઈને તોડફોડ આચરવામાં આવી હતી। કાચની બોટલો સહિતનો સામાન રોડ પર ફેંકવામાં આવ્યો હતો। એટલું જ નહીં, અન્ય લોકોને તીક્ષ્ણ હથિયાર બતાવીને ડરાવવાનો અને મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।